Chiropractic can't prescribe medicine. પણ એવું કહેવાય છે કાયરોપ્રેક્ટિસ એડજસ્ટમેન્ટ કરાવવું એ ડેન્જરસ છે. લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી રહેવાના લીધે કમરનો દુખાવો શરૂ થતો હોય છે. એની પાછળના કારણો શું હોય છે? ડાયટ નથી પ્રોપર, વોકિંગ નથી, કે કાર્ડિયો કરતા જ નથી, એટલા માટે એ બધું આવે છે. પણ એવું છે કે સ્પાઇનલ એડજસ્ટમેન્ટ કરતી વખતે હાડકાં તૂટી જતા હોય છે. આવા લોકોને ભય હોય છે. બીજા એવા કયા ઉપાય છે જે કરી શકાય? સ્વિમિંગ કરાય. કોઈ બી સ્વિમર હશે ને કોઈ દિવસ કંઈ પ્રોબ્લેમ નહીં થાય. આજે હું તમને બે એવી ટેકનિક કહીશ કે જે તમે મોબાઈલ યુઝ કરવો જોઈએ. એક પગના કારણે તમને આખી સ્પાઇનલ કોર્ડનો પ્રોબ્લેમ થઈ શકે. ઓકે. અત્યારની એક બહુ મોટી સમસ્યા છે કે લોકો ટોયલેટની અંદર ફોન લઈને જતા હોય છે. તો એના લીધે કંઈ પ્રોબ્લેમ થઈ શકે એમના બોડી પોસ્ચરમાં? યસ. નાના બાળકો છે એમની કોઈ પીઠની એવી પોઝિશન છે કે જે રીતના એ રાખવામાં આવે તો બાળકોનો સર્વાંગી વિકાસ થઈ શકે? ઊભા ઊભા જમતો વધારે ખાઈ શકશો. નીચે બેસીને જમજો એટલું નહીં ખવાય. શું કામ કે રોજ યોગા કરું તો શું મારે કાયરોપ્રેક્ટિશનરની જરૂર નહીં પડે? આજનો પોડકાસ્ટ બહુ મહત્વપૂર્ણ છે. મહત્વપૂર્ણ એટલા માટે કે આપણે પોડકાસ્ટની અંદર ઘણી બધી મનોરંજનની અલગ અલગ મહાનુભાવો સાથે બેસી એમના જીવનની વાતો તો આપણે કરીએ છીએ, પરંતુ આજની વાત ખાસ તમારા માટે છે. એટલા માટે કે આપણે એવું માનીએ છીએ કે પહેલું સુખ તે જાતે ન રહે. જો તમારું શરીર સુખમાં ન હોય તો જીવનના કોઈ પણ સુખોનો આનંદ તમે મેળવી જ ન શકો. અને આજની આ ભાગદોડવાળી જીવન, આજની આ જે લાઇફસ્ટાઇલ છે જેમાં લોકોની ફૂડ હેબિટ્સ બહુ ખરાબ છે, લોકો એક્સરસાઇઝ નથી કરતા, કે પછી એમનું જીવન જ એ રીતના બની ગયું છે કે એ લોકોને એવા પ્રકારની એક્સરસાઇઝથી દૂર રાખે છે, કેવા પ્રકારની મોબિલિટી નથી મળી રહી, જેના કારણે બહુ જ નાની ઉંમરમાં કમરના દુખાવા, ગરદનના દુખાવા, હિપ્સ પેઇન, ઘણા બધા અલગ અલગ પ્રકારની સમસ્યા આવે છે જે આગળ જતાં ઓપરેશન કરવા, સર્જરી કરવા સુધી જતી રહે છે. બસ આ જ વિષય ઉપર આજનો પોડકાસ્ટ છે ને આજના પોડકાસ્ટમાં મારી સાથે જોડાવાના છે ડૉક્ટર મિત રાજ્યગોર, જેઓ એક કાયરોપ્રેક્ટિશનર છે અને ઘણા વર્ષોથી એ અમદાવાદ, ભાવનગરમાં સેવા આપે છે. એમની પાસે બેસીને એ જાણવું છે કે આ બધી સમસ્યાઓ કેમ થાય છે. માત્ર ને માત્ર આપણે આપણું રૂટીન સેટ કરી લઈએ, માત્ર ને માત્ર આપણે આપણા પોસ્ચર સેટ કરી લઈએ, આપણી ફૂડ હેબિટ અને અમુક પ્રકારની એક્સરસાઇઝ જો જીવનમાં અપનાવી લઈએ તો આ બધી સમસ્યાઓમાંથી આપણે બહાર આવી શકીએ છીએ. બસ આ જ વિષય ઉપર જાણવાનું છે. પણ તમે કે તમારા ઘરમાં કે તમારા મિત્ર વર્તુળમાં કોઈ પણ એવા લોકો છે કે જે આવી કોઈ સમસ્યાનો સામનો કરે છે, ઘરના વડીલો તો લગભગ કરતા જ હોય છે કંઈક નાની મોટી સમસ્યા, તો એમના માટે આ પોડકાસ્ટ ખાસ છે. કારણ કે આજે સીધા આપણે ડૉક્ટર જોડે જઈએ અને ડૉક્ટરો જ્યારે આપણને ઓપરેશનની સલાહ આપે તો એ પહેલાં કેવા ઓપિનિયન લેવા જોઈએ, ક્યારે તમને એ ઓપરેશનની રિક્વાયરમેન્ટ છે ને ક્યારે ઓપરેશનની રિક્વાયરમેન્ટ નથી, એ સમજવા માટેનો આજનો પોડકાસ્ટ છે. જનરલી આપણે ડૉક્ટર જોડે બેસીને કન્સલ્ટિંગ કરાવતા હોય, મોંઘીદાટ ડૉક્ટરો ફી લેતા હોય ને જે આપણને જ્ઞાન મળતું હોય છે એ જ્ઞાન માત્ર આ એક પોડકાસ્ટ જોવા માત્રથી મળી જશે. તો એન્ડ સુધી પોડકાસ્ટમાં બન્યા રહેજો. આખા બોડીના તમામ હાડકાઓ વિશેની વાત આ પોડકાસ્ટમાં તમને જોવા મળશે. તો ચાલો શરૂઆત કરીએ. મિતભાઈ, સ્વાગત છે બેઠકના પોડકાસ્ટમાં. ઓકે. કેમ છો? પહેલાં તો બસ મજામાં. આજે ઘણી બધી વાતો કરવી છે. સ્પેશિયલી તમે જે વિષયથી જોડાયેલા છો, ઘણા વર્ષોથી જે વિષયમાં તમે સેવા કરી રહ્યા છો, કાયરોપ્રેક્ટિસ. પણ મેં એવું સાંભળ્યું છે કાયરોપ્રેક્ટિસ આર નોટ, આ બધા મિથ છે કે, અને મારે જાણવા છે એક કરીને મિથ, પછી આપણે આગળ વાતોની શરૂઆત કરીશું. પણ ખરેખરમાં કાયરોપ્રેક્ટિશનર જે લોકો છે એ લોકો ખરેખરમાં સાચા ડૉક્ટર નથી, આવું ઘણા લોકો કહેતા હોય છે. ના, એ ટોટલી રોંગ છે. કારણ કે કાયરોપ્રેક્ટિક કઈ ફિલ્ડ છે કે તમે ફિઝિયોથેરાપી કરો અને પછી તમે કાયરોપ્રેક્ટિક અલ્ટરનેટિવ કોર્સ છે ધેટ યુ કેન ડુ. ફિઝિયોથેરાપી અને કાયરોપ્રેક્ટિક વચ્ચે ડિફરન્સ બહુ બધા લોકોને ખબર જ નથી. જી. ફિઝિયોથેરાપિસ્ટ શું કરે? ફિઝિયોથેરાપિસ્ટ એક્સરસાઇઝ કરાવે, તમારા બોન્સની મોબિલિટી કરે, જોઇન્ટ્સની મોબિલિટી કરીને તમને એક્સરસાઇઝ કરાવે. અને કાયરોપ્રેક્ટર શું કરે? કાયરોપ્રેક્ટર થ્રસ્ટિંગ કરે, પોપિંગ કરે, એ બધું કાયરોપ્રેક્ટરનું કામ છે. એટલે કાયરોપ્રેક્ટર ડૉક્ટર જ છે. જો એમડી ફિઝિશિયન, ઓર્થોપેડિક્સ, એ બધા અને કાયરોપ્રેક્ટિકમાં ડિફરન્સ શું છે? ફર્સ્ટ, કાયરોપ્રેક્ટિક કાન્ટ પ્રિસ્ક્રાઇબ મેડિસિન. કાયરોપ્રેક્ટર્સ જે છે એ મેડિસિન પ્રિસ્ક્રાઇબ ના કરી શકે, અને એમડી છે એ કરી શકે. કાયરોપ્રેક્ટર્સ કાન્ટ ડુ સર્જરી. એમડી છે એ કરી શકે. કાયરોપ્રેક્ટરની ફિઝિયોથેરાપી છે સર્જરી તો નથી કરી શકવાના. જી. એ ફિઝિયોથેરાપી શું છે કે તમારા બધા ઇન્જરીમાં આવી ગઈ, લિગામેન્ટ્સમાં આવી ગયું, બોન્સમાં આવી ગયું, બધામાં આવી ગયું. બટ કાયરોપ્રેક્ટિક કેમ આવે? જસ્ટ સ્પાઇન છે, કમરનો દુખાવો, સાંધાનો દુખાવો છે, ગોઠણનો ઘસારો, ગાદી ખસી ગઈ હોય, એવા અમુક જે પોઈન્ટ્સ છે એમાં જ આવે છે. જે લિગામેન્ટ ઇન્જરી છે એમાં કાયરોપ્રેક્ટિક હેલ્પ કરતું નથી. બરોબર છે. અચ્છા, પણ એવું કહેવાય છે કાયરોપ્રેક્ટિસ એડજસ્ટમેન્ટ કરાવવું એ ડેન્જરસ છે? ના, તમારા બોડીમાં એક ફ્લુઇડ આવે, સાયનોવિયલ ફ્લુઇડ, એની અંદર એક બબલ બનતા હોય. એ બબલ જ્યારે બર્સ્ટ થાય એટલે અવાજ આવે.
અને મારા બહુ બધા પેશન્ટ્સ પોતે બી જાય છે કે અવાજ આવે તો એ બી જાય, શું કામ હા. અવાજ આવ્યો, કંઈ બોન્સમાં ક્રેક આવી ગઈ, તૂટી ગયું, એવું કાંઈ થયું. બટ ના, એ ટોટલી રોંગ છે, કારણ કે કાંઈ થવાનું જ નથી અંદર. ઓકે, પણ એ અવાજ આવતો હોય છે ખરેખરમાં જ્યારે આપણે સાંભળતા હોય, ઘણા ખરા વિડીયો તમારા મેં ઇન્સ્ટાગ્રામ ઉપર જોયા છે, એમાં બી એ સાઉન્ડ જ્યારે સાંભળો એ ખરેખરમાં એકચ્યુઅલ અવાજ આવે છે ક્યાંથી હા. એક્ઝેક્ટ? એકચ્યુઅલ અવાજ શું થાય કે બે બોન્સ છે, આપણું તમને સ્પાઇનલ કોર્ડને પકડીને સમજાવું. સ્પાઇનલ કોર્ડ છે, આ રીતે ડિસ્ક આવે, વચ્ચે બે મણકા છે, વચ્ચે ડિસ્ક આવે. ડિસ્ક છે એ ડિજનરેશન થાય, એટલે ગાદી ખસી ગઈ એમ લોકો કહે છે, એ ડિજનરેશન ડિસ્કને કહેવાય. બરાબર, આપણે શું કરીએ, વચ્ચે ફ્લુઇડ બનતું હોય, સાઇનલ ફ્લુઇડ ડિસ્કની વચ્ચે. એ કોઈ પણ કારણસર ડિસ્કમાંથી ફ્લુઇડ પોપ આઉટ થાય, સાઇનલ ફ્લુઇડ છે એ બસ્ટ થાય, એટલે અવાજ આવે. ઓકે, અને બધામાં અવાજ આવે એ નેસેસરી નથી. અમુક લોકોને હવે ફ્લુઇડ ના બનતું હોય તો અવાજ નથી આવતા. મારા બહુ બધા પેશન્ટ કે સાહેબ મારા ટચ જગ્યા કેમ ન ફૂટ્યા, પછી મારે એમ સમજાવવું પડે કે તમારામાં ફ્લુઇડ ઓછું બને છે, સો બધી જગ્યાએ પોપિંગ આવું નેસેસરી નથી. એવું માનવામાં આવે છે કે એકવાર તમે ચાલુ કર્યું કોઈ કાયરોપ્રેક્ટિશનરના ત્યાં જવાનું, ટ્રીટમેન્ટ લેવાનું, પછી એ આજીવન તમારે હંમેશા જવું જ પડે. ના 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 ના, એવું ટોટલી રોંગ છે. કારણ કે મારા અત્યાર સુધી મેં ઓછામાં ઓછા 25-30 હજાર પેશન્ટ જોયા હશે, એમાંથી તો કોઈને એવું બન્યું નથી. ઓકે, અને પછી એક એવું પણ છે કે જેમ કે ઘણીવાર આપણે ટચુકા ફોડતા હોઈએ તો સમટાઈમ સાઉન્ડ નથી આવતા, સમટાઈમ આવે છે. અને એક એવું પણ છે કે બહુ ટચાકા ન ફોડવા જોઈએ. નાના હતા ને ત્યારે એવું કહેવાનું કે ટચાકા ઘરેથી ન ફોડ. મમ્મી એવું કહેતા કે હા. બહુ ટચાક્યા નહીં ફોડો છે. ના, એ ખોટું જ છે. એમાં ફ્લુઇડ છે, ફ્લુઇડ બસ થશે એટલે અવાજ આવવાનો જ. ફ્લુઇડ બ્લસ નહીં થાય તો અવાજ નહીં આવે. એમાં ટચાક્યા ફૂટવાનું રીઝન શું, એક બસ્ટ, અંદર બબલ છે એ બસ્ટ એટલે ચટાક્યો ફૂટે. ઓકે, પણ આ જે તમારી જે સેવા છે એ ખાલી મોટી ઉંમરના લોકો માટે જ છે કે સામાન્ય ના લોકો? ના, જો તમને કાંઈ પ્રોબ્લેમ નથી તો યુ કેન ઓલ્સો ટેક ધીસ. કારણ કે આ વસ્તુ શું છે કે ફ્લુઇડ પોપ થશે, ફ્લુઇડ પોપ થશે એટલે મણકામાં જે ડિસ્ક છે એ તમારી પોતાની પોઝિશનમાં પાછી આવશે. અમુક લોકો અત્યારે છે જે જોબ કરે છે, એડિટિંગ કરે છે, આઈટી ફિલ્ડમાં છે, એ લોકોને કરવું છે, કારણ કે એ લોકો આખો દિવસ બેઠીને એનું પોસ્ચર ખરાબ થઈ ગયું હોય, ઓકે, તો એ લોકોએ કરાવે તો એને કાંઈ પ્રોબ્લેમ ન થવાનો, પણ રિલેક્સ અમુક વધારે થશે. આની કોઈ વૈજ્ઞાનિક ઢબ છે કે જેમાં તમે સમજાવી શકો, એક્સપ્લેન કરી શકો કે હાઉ ડુ દે વર્ક? ઓકે, કાયરોપ્રેક્ટિક ફિલ્ડ વર્ક કઈ રીતે કરે. ઇફ તમારી ડિસ્ક છે એ હર્નિએટ થઈ ગઈ છે, એટલે ડિસ્ક બહાર આવી ગઈ છે, એટલે ગુજરાતી ભાષામાં ગાદી ખસી ગઈ કે સાઈડ ટીકા છે ડૉક્ટર કહે છે, બરાબર. એ શું કરે, આપણે કાયરોપ્રેક્ટિકમાં કેમ કરશું કે તમારી સ્પાઇન છે એને ટ્રેક્શન આપશું, એટલે સ્પાઇનને ઉપરથી આખી ખેંચશું. સ્પાઇન ખેંચશું એટલે જે ડિસ્ક છે, બે મણકા વચ્ચે ડિસ્ક છે એને જગ્યા મળે અંદર મૂવમેન્ટ કરવાની. ડિસ્ક પાછી પોતાની સ્થાનમાં પાછી વહી જાય એટલે એને મૂવમેન્ટ કરવાનું ઇઝી થઈ ગયું. નોર્મલ પોઝિશનમાં આવી ગઈ એટલે ડિસ્ક છે મૂવ નહીં થાય, એ દુખાવો બંધ થઈ જશે તમારો. પણ એવું છે કે સ્પાઇનલ એડજસ્ટમેન્ટ કરતી વખતે હાડકા તૂટી જતા હોય છે, આવો ના, લોકોને ના, ભય હોય છે. ના ના, એવું કોઈ દિવસ નથી થતું. એ ટોટલી રોંગ છે, કારણ કે અમે પ્રોફેશનલ છીએ. મેં 4 વર્ષ આનું જ સ્ટડી કર્યું છે કે આ ફિલ્ડમાં કેમ આગળ વધવું, આમાં શું કરવું, 4 વર્ષ આનું જ ભણ્યો છું. અચ્છા, આ તો બધા મિથ થઈ ગયા કે જે મને પહેલાં જ હતું. હું પૂછી લઉં કે આટલી બધી માન્યતાઓ મેં સાંભળેલી છે અલગ અલગ, જે તમે એક એક કરીને સમજાય. પણ એવા કેસીસ પણ બનતા હશે, હજી છેલ્લો એક પ્રશ્ન છે કે એવા કેસીસ પણ બનતા છે કે જ્યાં ખરેખરમાં કોઈકના હાડકાં તૂટ્યા હોય? એવા કેસીસ બહુ ઓછા બને. હમણાં એક વચ્ચે બહુ વિડીયો વાયરલ થયો, ખબર છે, ઓલા સલૂનમાં ટચાક્યા ફોડતો અને એ માણસને પેરાલાઇઝ થઈ ગયો. પછી થોડાક દિવસ પછીનો બીજો પાર્ટ બહાર આવ્યો હતો કે એ આખો વિડીયો ફેક ક્રિએટેડ હતો. એમાંથી એ વિડીયો મને મારા આટલા બધા પેશન્ટ્સે શેર કર્યો, મારા ફ્રેન્ડ્સે શેર કર્યો, ફેમિલી મેમ્બર શેર કર્યો કે ધ્યાન રાખજે આવું ન થાય. બટ એનો બીજો પાર્ટ આવ્યો ને ત્યારે મેં પોતે મારા પેજમાં રીલ બનાવી હતી કે આ જો, આ ટોટલી વિડીયો કો ફેક છે. અને એ લોકો અનપ્રોફેશનલ કરે છે. મેં તો હમણાં પહેલાં કીધું મારું પ્રોપર સ્ટડી જ આની પર છે, એટલે મને તો કંઈ પ્રોબ્લેમ આવવાનો નથી. અને અત્યાર સુધી તો મારે કોઈ દિવસ બન્યું નથી આવું. સૌથી પહેલાં શરૂઆત કરી કે લોકો રોજિંદા જીવનની અંદર એક સામાન્ય તકલીફ બધાને ફેસ થતી હોય છે કે પીઠનો દુખાવો ચાલુ થઈ જાય, સમહાવ એમના કામના લીધે, બેડ પોસ્ચરના લીધે. તો પહેલાં તો આને ન ટાળી શકાય વધારે ને વધારે. મતલબ કે મને અત્યારે 29-30 વર્ષની ઉંમરમાં અત્યારે પીઠનો દુખાવો છે, તો કદાચ એ પાછળના ઉંમરમાં આવે ને અત્યારે હું સરસ સ્વસ્થ જીવન જીવી શકું, એના માટે મારે શું હેબિટ અપનાવવી જોઈએ? જો ફર્સ્ટ તમારું સિટિંગ પોસ્ચર ચેન્જ કરવાનું. તમે અત્યારે બેઠા છો એમાં તમારા શોલ્ડર્સ કઈ રીતે છે એ જોવાનું. ફર્સ્ટ, શોલ્ડર આ રીતે ના હોવો જોઈએ આગળ બેન્ડથી. શોલ્ડર્સ તમારા સ્ટ્રેટ હોવા જોઈએ, એટલે તમારી શોલ્ડર સ્ટ્રેટ થશે ઓટોમેટિક તમારી સ્પાઇન આખી સ્ટ્રેટ થઈ જશે. ફર્સ્ટ સિટિંગ. સેકન્ડ, 30-30નો રૂલ ફોલો કરવાનો. 30-30 રૂલ્સ એટલે તમને સમજાવું. 30 મિનિટ તમે શૂટ કરો છો, આફ્ટર 30 મિનિટ્સ તમારે થોડું વોક કરી લેવાનું. સેમ આઈટી ફિલ્ડ, 30 મિનિટ કામ કરે છે, વોક કરી લ્યો. 30-30 રૂલ, 30 મિનિટ્સ વોક. ઓકે, 30 સેકન્ડનો બ્રેક લેવાનો દરેક 30 મિનિટ? હા, 30 મિનિટ પછી 30 સેકન્ડ તો મિનિમમ બ્રેક લેવાનો. અચ્છા, ઘણી વખત ઊંઘવાના લીધે પણ આવા બધા પ્રોબ્લેમ આવે, ગળાના પ્રોબ્લેમ આવે કે પછી પીઠના પ્રોબ્લેમ આવે? ઊંઘવાના પ્રોબ્લેમના કારણે આવે આ બધા પ્રોબ્લેમ્સ. એનું રીઝન છે, અમુક લોકો ઊંધા સૂતા હોય છે,
બરાબર. ઊંધા શું હોય એટલે તમારી નેક છે એ ટોટલી 90 ડિગ્રી બસ્ટ આઉટ થઈ જાય, એટલે આખી આમ ફરી જાય છે. તો આખી રાત તમે સેમ પોઝિશનમાં સુધાર્યો એટલે તમારે જે મસલ્સ છે નેકના એ સ્પાઝમ થઈ જાય, મસલ્સ ટાઈટ થઈ જાય, એટલે સવારે ઉઠો તો દુખવા માંડે બધું. હા, એના રીઝને દુખે છે. લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી રહેવાના લીધે કમરનો દુખાવો શરૂ થતો હોય છે. પણ એની પાછળના કારણો શું હોય છે? કારણ કે મને તો એવું લાગે, આપણે એવું માનીએ કે બેસવું એટલે કે આરામની પ્રક્રિયા છે, આમ જોવા જઈએ તો બેઠાડું જીવન એમ કહીએ, તો પછી કમરનો પ્રોબ્લેમ આવે છે કેમ? મેં તમને હમણાં જ કીધું 30-30 રૂલ. ફર્સ્ટ થિંગ કે તમારું પોસ્ચર એક ખરાબ છે. પોસ્ચર તમે સુધારો એટલે ઓટોમેટિક એ બધું તમારું સ્ટ્રેટ થઈ જશે. બીજું, તમારું બોડી છે એનો બ્લડ ફ્લો નથી, કારણ કે બોડીમાં કોઈ એક્સરસાઇઝ નથી કરતું. અત્યારે તમે ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલના બધાના રોગ કોમન થઈ ગયા છે. શું કામ થઈ ગયા છે? કે એ બધા લાઇફસ્ટાઇલ પ્રોબ્લેમ્સ છે. ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, ધેટ્સ કોલ લાઇફસ્ટાઇલ પ્રોબ્લેમ્સ. એ તમારા બોડીમાં પહેલાંથી નહીં હોય, તમારી ખરાબ લાઇફસ્ટાઇલના કારણે આવશે. શું કામ આવે છે? એ લોકો કે તમારું ડાયટ નથી પ્રોપર, વોકિંગ નથી, કે કાર્ડિયો કરતા જ નથી, એટલા માટે એ બધું આવે છે. પણ ના, અમારો પ્રશ્ન એવો હતો કે બેસી રહેવાથી એવું તો શું સર્જાય છે તમારી બોન્સમાં કે જેના લીધે દુખાવો ઉત્પન્ન થતો હોય છે? હવે તમે ખરાબ પોસ્ચરના કારણે બેઠો છો, આ રીતે જેમ કે વળીને બેઠા છે, તમારી ડિસ્ક પર પ્રેશર આવ્યું, ડિસ્ક પ્રેશરાઇઝ થશે એટલે જે છે એ ગાદી બહાર આવી જશે. ગાદી બહાર આવે એટલે પાછળ કમરમાં બધી ફાઇન વેન્સ હોય, એ વેન કમ્પ્રેશન થાય, નસ દબાય, એના કારણે તમારા પગમાં દુખાવો થાય, ખાલી ચડે, એ બધા સિમ્ટમ્સ એના રીઝનથી થાય. અચ્છા, હવે ઘણા લોકોને કસરત કરવી હોય છે, કારણ કે આપણે એવું માનીએ કે કસરત કરવાથી શરીર સારું રહે, તો પીઠના દુખાવા માટે કઈ કસરતો ઉપયોગી છે અને કયા પ્રકારથી કરવી જોઈએ? કમરના દુખાવા માટે અત્યારે તમે 3 થી 4 એક્સરસાઇઝ છે જે કરી શકો ડેઇલી બેઝિસ પર. કે એક તો બ્રિજ છે, તમારા બંને પગ વાળી દેવાના, કમરથી તમારે ઉપર થવાનું અને 10 સેકન્ડ હોલ્ડ રાખવાનો, એવા 5 સેટ. ફર્સ્ટ એક્સરસાઇઝ. સેકન્ડ એક્સરસાઇઝ છે ની ટુ ચેસ્ટ. તમારો પગ છે એક પગ સીધો રાખવાનો, એક પગને વાળીને સૂઈને છાતીને અડાડવાનો, બરોબર. એ પછી બીજી એક્સરસાઇઝ, ત્રીજી એક્સરસાઇઝ છે કેટ એન્ડ કેમલ. કેટ એન્ડ કેમલના તમે વિડીયોઝ બહુ બધા જોયા છે. 4 પગે થઈને નીચે જવાનું કેટ, ઉપર આવો એટલે કેમલ. એ એક્સરસાઇઝ તમે કરી શકો. અચ્છા, ગરદન કે પીઠમાં માની લો કે કોઈકને હલકો દુખાવો છે, 1-2 દિવસથી દુખી રહ્યું છે, હવે ડૉક્ટર જોડે નથી જવું, કોઈ કાયરોપ્રેક્ટિશનર જોડે નથી જવું, તો એ ઘરે શું કરી શકે? જો તમને ગરદન, કમર કે એનો દુખાવો છે તો ફર્સ્ટ તમારે એનાલાઇઝ કરવો પડશે દુખાવો કોના લીધે થયો છે. તમારે ફર્સ્ટ આઈડેન્ટિફાય તો કરવું પડશે કોના લીધે દુખાવો થયો. સુવાના કારણે, ખરાબ પોસ્ચરના કારણે, બેસવાના કારણે, કાંઈ ધડકો લાગી ગયો છે, કાંઈ પડી ગયા છો, કોના લીધે થયો છે આઈડેન્ટિફાય કરવો પડે. પછી તમે 1 થી 2 દિવસ આઈસિંગ કરી શકો. આઈસિંગ કર્યા બાદ પણ તમારો દુખાવો ન જાય તો કમ્પલસરી યુ હેવ ટુ ચેક. કે એક નાની ઇન્જરી છે ને એ મોટી ઇન્જરી થતાં વાર નહીં લાગે. તમને નાનો દુખાવો છે અત્યારે, તમે ઇગ્નોર કરશો, બટ તમને અંદર ખબર ને લિગામેન્ટનો પ્રોબ્લેમ છે, તમારો ચાલેલો પગ મચકોડાઈ ગયો છે ગોઠણમાંથી, બરાબર. તમે ઇગ્નોર કર્યા કરશો, કન્ટિન્યુ ઇગ્નોર કરશો, તમને ખબર જ નહીં પડે. પછી આફ્ટર તમે 15 દિવસ પછી બહુ દુખાવો થશે ને તમે બતાવવા જશો ડૉક્ટરને, ડૉક્ટર કહેશે લિગામેન્ટમાં ACLમાં ટીયર છે, તો એ ત્યારે જે ઇન્જરી તો થાય ને અત્યારે પહેલાં સ્ટાર્ટિંગના દિવસોમાં બતાવ્યું ને તો ઓછું થઈ જાય, ક્યોર જલ્દી મળી જાય. પણ ના, મારે તો તોય જ જાણવું છે, કઈ આઈસિંગ તમે એક વસ્તુ કીધી, આઈસિંગ સિવાય બીજા એવા કયા ઉપાય છે જે કરી શકાય? સ્વિમિંગ કરાય. અચ્છા, સ્વિમિંગથી સારું થાય? સ્વિમિંગથી સારું થાય. કોઈ બી પ્રોબ્લેમમાં તમે સ્વિમિંગ કરો, તમે જોજો કોઈ બી સ્વિમર હશે ને કોઈ દિવસ કાંઈ પ્રોબ્લેમ નહીં થાય. ઓકે. જે રેગ્યુલર સ્વિમિંગ કરશો ને એ માણસ બહુ હેલ્ધી હશે, કારણ કે સ્વિમિંગમાં તમારું આખું બોડી મુવમેન્ટ થવાનું છે અને ઠંડા પાણીમાં રહેવાનું છે. મેં જે આઈસિંગ કીધું એ એક ફેક્ટર છે, ઠંડા પાણીમાં રહેવાનું છે, ફેક્ટર સેમ થઈ ગયું. હવે તમે કન્ટિન્યુ તમે સ્વિમ કરો, એ ઇફેક્ટ સારી આપે. અચ્છા, હવે માની લો કે જોઈન્ટ્સના કે હાડકાના એવા કયા પ્રોબ્લેમ છે કે જેના એવા લક્ષણો આવે તો એની પર ગંભીરતાથી ધ્યાન આપવું જોઈએ? ફર્સ્ટ કે તમને કમરમાં દુખાવો થાય, એમાંથી કમરના દુખાવામાં ફર્સ્ટ સ્ટાર્ટિંગ ફેઝિસ છે. પછી તમને પગમાં ખાલી ચડવા માંડશે, જ્યારે ગાદી ખસી જાય, નસ દબાય કોઈ બી, એ છે ને આખા પગમાં તમને ખાલી ચડવા માંડે, એ એના આગળના સિમ્ટમ્સ છે. પછી આખા પગ દુખાઈ જાય, પછી બંને પગ તમારા પકડાઈ જાય, એ એક સિમ્ટમ્સ છે. કે કમરનો દુખાવો થાય પછી જ્યારે પગમાં ખાલી જવા માંડે કે પગમાં દુખાવો જવા માંડે, તમારે ધ્યાન રાખવું જોઈએ કે આપણે નસ દબાતીના સિમ્ટમ્સ હોઈ શકે. પછી બીજું, ગોઠણનો ઘસારો, ગોઠણમાંથી ટક ટક અવાજ આવે એટલે તમારું કાર્ટિલેજ ઓછું થઈ ગયું હોય, એટલે ચિકાશ, જે બે હાડકા છે એ ઘસાવા માંડે એટલે ટક ટક અવાજ આવવાનો છે, બરાબર. તમારી પટેલા છે એ ઘસાતી હોય ઉપરથી એટલે ટક ટક અવાજ આવે, તો એ તો એક સિમ્ટમ્સ હોઈ શકે છે, એનાથી તમને દુખાવો તમારે જોવો પડે. અચ્છા, આજકાલ છે ને યુવાનો મોબાઈલ વધારે યુઝ કરે, ઇવન હું પોતે પણ ફોનનો વધારે પડતો ઉપયોગ કરતો હોઉં છું, સ્વાભાવિક છે, કામ જ એ વિષય વસ્તુનું છે, પણ એના લીધે પણ ઘણી વખત બહુ પ્રોબ્લેમ આવતી હોય છે. તો એવી કઈ ટેકનિક છે કે જેનાથી મોબાઈલ તો યુઝ કરીએ પણ આપણને પ્રોબ્લેમ ન થાય બોન્સમાં? આજે હું તમને 2 ટેકનિક કહું
કે જે તમે ઘરે હો ત્યારે એક યુઝ કરવાની છે, એક ઓફિસમાં હોય કંઈ બહાર હો ત્યારે યુઝ કરી શકો છો, જેને તમારા નેકમાં અને બેકમાં ઓછો ફોર્સ પડે. બરાબર? કે ફર્સ્ટ ટેકનિક છે, આ હાથ છે અને અહીંયા રીતે રાખી દેવાનો છે, તમારો એલ્બો એની પર રેસ્ટ કરીને આઈ લેવલ પર ફોન લઈ લેવાનો. ફોન છે મારી આઈ લેવલ પર આવી ગયો, આઈ લેવલ પર ફોન આવી ગયો છે એટલે શું થાય, નેકમાં ફોર્સ નહીં પડે. બીજું, તમે જ્યારે ઘરે હો, આ એક્સરસાઇઝ છે ને, એક એક્સરસાઇઝ માનીને તમે કરો ને તોય ચાલે. તમારે ઊંધું સૂઈ જવાનું છે, ઊંધું સૂઈને તમારા પેટ પાસે પીલો રાખી દેવાનો છે અને હાથ આગળ એ રીતે મોબાઈલ યુઝ કરવાનો. એનાથી શું થશે, તમારા જે બેકના મસલ્સ છે જે ટાઈટ થઈ ગયા હોય એ લૂઝ પડશે. બરાબર? તમારું પેલ્વિક એરિયા છે એ પ્રોપર રહેશે, એટલે તમારા બેકનો પ્રોબ્લેમ નહીં થાય. મોબાઈલ યુઝ કરતાં કરતાં તમારા બેકના પ્રોબ્લેમને સોલ્વ કરી શકો, મસલ સ્ટ્રેન્થનિંગ થશે. અચ્છા, હવે કમર અને પીઠને મજબૂત બનાવવા માટે, તકલીફથી બહાર આવવા માટેની તમે વાત કરી, પણ કમર અને પીઠને મજબૂત બનાવવા માટેના કયા એવા 5 વ્યાયામ છે જે રોજ કરવા જોઈએ? ફર્સ્ટ, તમારું ન્યુટ્રિશન. તમારા બોડી વેઇટ મલ્ટીપ્લાય બાય 1 ગ્રામ્સ ઓફ પ્રોટીન તમારે ડેલી કમ્પલસરી લેવું જ પડશે, તો તમારા મસલ્સ ત્યાં સ્ટેબલાઇઝ રહેશે. બીજી, એક્સરસાઇઝ, કે તમારે એક્સરસાઇઝ ડેલી કરવાની. રોજ એક્સરસાઇઝ કરો, જીમમાં જઈને તમે બેક કરો, બરાબર, બેકની એક્સરસાઇઝ કરો તો એ તમારા બેકના મસલ સ્ટ્રોંગ બનાવશે. મસલ સ્ટ્રોંગ બનશે તો એ તમને ઓટોમેટિક તમારા જે ડિસ્ક છે એને સ્ટેબિલિટી આપશે. સ્ટેબિલિટી આપશે એટલે તમારી ડિસ્ક છે કોઈ દિવસ બહાર ખસશે નહીં, એ દુખાવો નહીં થાય. એ મસલ સ્ટ્રેન્થનિંગ થશે તો જ થવાનું છે. લોકો જીમમાં જતા હોય છે ને, એ લોકોને ઘણી વખત આ પ્રોબ્લેમ્સ વધારે થતા હોય છે, ઓવરવેટ ઉપાડવાના લીધે, કે સડનલી એવો કેચ આવી જતો હોય બોડીમાં. ઇવન મને પણ યાદ છે કે જ્યારે હું પહેલાં જીમમાં જતો ત્યારે આવો પ્રોબ્લેમ મેં પણ ફેસ કરેલો છે. તો આવી કેસમાં કે આવા પ્રોબ્લેમ થાય ત્યારે શું કરવું જોઈએ ઇન્સ્ટન્ટ લેવલ ઉપર રિલીફ મળે એના માટે? કે માની લો કે કોઈ બોડી વેટ વધારે પડતું વજન ઊંચું કરી લીધું છે અને કેચ આવી ગયો સડનલી, તો શું કરી શકાય? ફર્સ્ટ, ઈગો લિફ્ટિંગ નહીં કરવાનું કોઈ દિવસ, કે એવું થાય જ નહીં. બટ ઇફ થયું તો યુ કેન ટેક સમ પેરાસિટામોલ મેડિસિન્સ ઇન્સ્ટન્ટલી, કે તમને તરત રિલીફ મળે. પછી ત્યાં આઈસિંગ કરી શકાય. બરાબર? પછી તમે જીમમાં મોસ્ટલી જોયું સ્ટીમ બાથ હોય, એવું કાંઈ થાય તરત તમે સ્ટીમ લઈ લો તો તમારા બેનિફિશરી થશે. અચ્છા, હવે આપણે મોબાઈલ યુઝમાં તમે એક બહુ સરસ વાત કરી, પણ હવે બેસવાની એવી કઈ સ્થિતિ છે કે જે યોગ્ય રીતે રાખવામાં આવે તો આ બધા કમરના, પીઠના કે ગરદનના દુખાવાને ટાળી શકાય? ઓકે, હવે તો અત્યારે છે ને હું મેઇન આઈટી ફિલ્ડવાળાને ફોકસ કરીને તમને જી, સમજાવું. અને ખાસ કરીને આઈટી એડિટર આ ફિલ્ડમાં અત્યારે આ સમસ્યા બહુ છે. લગભગ લોકોનું જીવન બેઠાડું થયું છે, કામ એવા થઈ ગયા છે અને આ બધા પ્રોબ્લેમ પણ વધી ગયા છે. હું તમને છે ને એક પ્રોપર આખું સેટઅપ સમજાવું કે ટેબલ કઈ રીતે હોવું જોઈએ, ચેર કઈ રીતે હોવું જોઈએ, એ બધું સમજાવું. ફર્સ્ટ, ટેબલ છે એ તમારે નેવલ લેવલ પર હોવું જોઈએ. ટેબલ તમારી નાભી છે એની લાઇનમાં તમારું ટેબલ આવવું જોઈએ, ફર્સ્ટ. સેકન્ડ, તમારી ચેર છે એ આલ્ગોરોમિક ચેર હોવી જોઈએ. એટલે શું, કે તમારી ચેર આમ 90 ડિગ્રી ટિલ્ટ હોવી જોઈએ. આ રીતે તમારી ચેરનું પોસ્ચર હોવું જોઈએ. અત્યારે મોસ્ટલી ચેર આ રીતે હોય છે. થર્ડ, આઈટી ફિલ્ડવાળા છે એ લોકો સ્ટાર્ટિંગમાં વર્ક છે ને, સવાર જોબ પર જશે ને તમે નોટિસ કરજો કે પહેલાં આમ નિરાતે જોબ કામ કરતા હશે, પછી જેમ પ્રેશર વધતું જશે ને કામનું એમ આગળ જઈ જશે. એ આગળ જવાનું બંધ કરી દેવાનું. પ્રેશર છે, યુ કેન હેન્ડલ ઇટ, ધીમે ધીમે હેન્ડલ કરો. પછી બેસવાની સ્ટાઇલ, આમ બેસતા હોય છે, એને ચેન્જ કરવાનું. પછી મેં કીધું એમ 30-30 રૂલ, 30 મિનિટ વોક કરો. અચ્છા, હવે લોકોને કરોડરજ્જુનો પણ દુખાવો થતો હોય છે, તો એનો ઈલાજ શું છે? કરોડરજ્જુમાં દુખાવો થાય એટલે ફર્સ્ટ થિંગ તમારું પોસ્ચર ખરાબ છે. કોઈ બી તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે, ડોર્શલ સ્પાઇનમાં છે, સર્વાઇકલ સ્પાઇનમાં છે કે લંબર સ્પાઇનમાં છે, કોઈ બી સ્પાઇનના પાર્ટમાં દુખાવો છે તો એ તમારું પોસ્ચરને ખરાબને ડિટેક્ટ કરે છે. એને કેમ ક્યોર કરવું? ફર્સ્ટ, એક બી એક્સરસાઇઝ છે, તમે હાથ છે તમારા વોલ ઉપર રાખી દેવાના, આગળની બાજુ બેન્ડ થવાનું, નીચે વાંકા વળવાનું. તમે નીચે વાંકા વળશો, નીચે બેન્ડ થશો એટલે શું થશે, તમારી સ્પાઇન આખી સ્ટ્રેટ થશે. જે સ્પાઇનને જે કર્વેચર જોવે છે એ કર્વેચર પાછું મળી જશે. જેટલું નીચે જવાય એટલું નીચે જવાનું, અને તમારી સ્પાઇનનું કર્વેચર પ્રોપર થશે. ઓકે, એ એક વસ્તુ કરી શકાય. અચ્છા, હવે છે ને લોકોને પગના તળિયાના દુખાવાના પ્રોબ્લેમ પણ બહુ આવે છે, તો આની પાછળના કારણો શું છે અને આના માટે બેઝિક ઘરે રહીને શું કરી શકાય? તળિયાના દુખાવાના મેઇન રીઝન કે ઉઘાડા પગે ચાલે છે. આપણા બધા શાસ્ત્રો છે, જે ગીતા છે, બધું છે, એમાં શું લખેલું છે કે તમે ધૂળ છે, માટી છે, ગારો છે, એમાં ઉઘાડા પગે ચાલો. બટ આપણે ચાલીએ છીએ એમાં ટાઇલ્સ પર, માર્બલ્સ પર, તો એ આપણું પગના જે તળિયા છે એ એની પર ચાલવા માટે બન્યા જ નથી. હાર્ડ સર્વિસ ચાલવા માટે જ બન્યા. પગના તળિયા નીચે એક ગાદી આવે છે, એ ગાદી ઘસાવા માંડે દિવસે ને દિવસે. એ જ્યારે પ્રોપરલી ઘસાઈ જાય ત્યારે તમે જો નાના છોકરો છે ને જે જન્મે ને ત્યારે તમારે જોવાનું એના પગ સાવ સોફ્ટ હશે, અને તમારા પગ જોજો. શું કામ? કે તમે હાર્ડ સરફેસ પર કન્ટિન્યુઅસલી વોકિંગ કરો છો. ફોરેન કલ્ચરમાં કેવું છે કે તમે ચાલશો ને તો એ લોકો ઘરમાં અંદર જાય, બહાર ચપ્પલ કાઢે, અંદર તરત બીજા ચપ્પલ પહેરી લે, ચપ્પલ કે શૂઝ જે કાઢે તરત બીજા પહેરી લેશે. તો એ લોકોને તમે જોજો કે સ્પાઇનના પ્રોબ્લેમ્સ બહુ ઓછા થઈ જશે. અમુક લોકોને ફ્લેટ ફીટ હોય તો એના પગ સીધા આખા ફ્લેટ જ છે, એ આખા પગ ડિક્ટેટ કરે. સિમ્પલ સમજાવું કે અમારો પગ છે,
અહીં આગળ પ્રેશર આવ્યું છે, ફ્લેટ છે એટલે થંબ પર પ્રેશર આવશે, થંબ પર પ્રેશર આવશે એટલે તમારી એન્કલ પર પ્રેશર આવ્યું, એન્કલમાંથી પ્રેશર ગયું ની પર, નીમાંથી આવે હિપ પર, એવિયન પાર્ટ પર, ત્યાંથી આવે બેક પર. એક પગના કારણે તમને આખી સ્પાઇનલ કોર્ડનો પ્રોબ્લેમ થઈ શકે. ઓકે. પણ છે ને હવે આ તમે બાળકોની વાત કરી કે બાળકોના પગ સોફ્ટ હોય, એના ઉપરથી એક મને બીજો પ્રશ્ન એવો આવે, બાળકોને અત્યારે મોબાઈલનું વ્યસન વધી ગયું છે, આના લીધે એમને કોઈ સમસ્યા થઈ શકે? હા, થાય. એમાં ફર્સ્ટ થિંગ તો એમ જ કહીશ કે તમારા પેરેન્ટ્સનો પ્રોબ્લેમ છે, પેરેન્ટ્સનો જ વાક છે. કારણ કે તમારા મમ્મી હતા કે મારા મમ્મી હતા, જ્યારે આપણે નાના હતા ત્યારે રોતા તો એ લોકો શાંત કરાવતા, અને હવેના પેરેન્ટ્સ શું કરે છે કે એનું કામમાં બિઝી હોય તો એ લોકો તરત એના છોકરાને મોબાઈલ આપી દે, લે ભાઈ તું આ જો. તો એ તમને શાંત નથી કરાવતા, એક્ટિવ નથી રહેતા. હવે આપણે જ્યારે પહેલાં નાના હતા ત્યારે સ્કૂલેથી આવતા તરત બહાર રમવા જતા રહેતા. અત્યારના છોકરા શું કરે, આવીને તરત મોબાઈલ લે છે. શું કામ? કલ્ચર ડિફરન્ટ. કે ઘરે તમારા પેરેન્ટ્સને તે કીધું તમને કે આવીને તરત ફોન આપો એટલે મજા આવશે તમને. હું તો મારા બહુ બધા ફ્રેન્ડ્સ છે જેના ઘરે છોકરાઓ છે, હું એને એમ જ પ્રિફર કરું, 5 વર્ષનો થાય નહીં ત્યાં લગી મોબાઈલ આપવાનું નહીં. થોડું હેરાન કરે. અને તમારા પોડકાસ્ટથી બધા પેરેન્ટ્સને એમ કહીશ કે છોકરાઓ નાના છે, 5 વર્ષના છે, ત્યાં લગી મોબાઈલ આપો જ નહીં. જી બિલકુલ. હા, તો એનું માઇન્ડ છે એટલું ડેવલપ થશે ને. મોબાઈલમાં શું થશે, સ્ક્રીન ટાઈમ થઈ જશે. મારી પાસે એક પેશન્ટ આવ્યું હતું, એની એક નાની છોકરી હતી, અરાઉન્ડ 2 વર્ષ 2.5 વર્ષની છે. એ હિન્દી બોલે, ઇંગ્લિશ બોલે, ગુજરાતી બોલે, 3 લેંગ્વેજ બોલે. અને મેં પૂછ્યું કે કેમ 3 લેંગ્વેજ બોલે છે? તો કોઈ દિવસ બહાર ગયે છે, ઘરમાં જ બધું હિન્દી પેશન્ટ કોઈ રહે છે, ઇંગ્લિશ રહે છે? તો કે ના સર, આખો દિવસ મોબાઈલ જોતી હોય કે મોબાઈલમાંથી શીખી ગઈ. હા, 3 લેંગ્વેજ શીખી મોબાઈલમાંથી. આમ જોવા જાવ તો લેંગ્વેજ શીખવા મળે, પણ સાથે સ્ક્રીન સાથે ટાઈમ કેવો વધી જાય. હા. અને આજકાલ એક બે વિડીયોઝ બહુ વાયરલ થાય છે કે છોકરાઓના મોબાઈલ તમે ખેંચો ને તમને મારવા પાછળ દોડે. હા, એ તમે ચીડિયાપણું બાળકોમાં જોવા મળે એ છે. શું કામ થાય છે કે મોબાઈલ સ્ક્રીન ઓન એડિક્શન વધી ગયું છે. એડિક્શન છોડવા માટે શું કરવાનું? પેરેન્ટ્સને ફર્સ્ટ થિંગ મોબાઈલ નહીં આપવાનો છોકરાઓને. 5 વર્ષનો થાય છોકરો ત્યારે મોબાઈલ નહીં આપવાનો. જમતી વખતે ભલે થોડું પાછળ દોડવું પડે પણ દોડવાનું અને જમાડવાના છોકરાઓને. હા, પણ આના લીધે એમના બોડી પાર્ટની અંદર કે બોન્સની અંદર કે જોઈન્ટ્સમાં કંઈ પ્રોબ્લેમ આવી શકે કે બાળકોના હાડકાં પણ સોફ્ટ હોય, કદાચ હું ભૂલ ન કરતો હોઉં તો? એ વાત તમારી 100% સાચી છે. મોબાઈલ જોશે તો કેમ જોશે? એ લોકો તમે જોશો નાના છોકરા મોબાઈલ છે ને બંને પગ વાળી દે અને આમ કરી આમ હાવ નાના થઈને જોતા હોય તો એનું પોસ્ચર કેવું ખરાબ કરશે. અત્યારથી કેટલું પોસ્ચર ખરાબ કરશે. પછી સેકન્ડ થિંગ, એનું પબ્લિક સ્પીકિંગ ઘટી જશે. પબ્લિક સ્પીકિંગ કેમ ઘટશે? કે મોબાઈલ ફિલ્ડમાં જ રહે છે, ફોન પર વાત કરે, વિડીયો કોલ પર વાત કરે છે, પણ સામે આવશે તો વાત જ નહીં કરી શકે. અને એ જ તે સિનારીઓમાં તમને હું નાનો છોકરો બતાવું જેની પાસે મોબાઈલ નથી, જેની પાસે મોબાઈલ છે. આપણે 2 સિનારીઓ લઈએ. મોબાઈલવાળો છોકરો છે કોઈ દિવસ બહાર જતો નથી, ઘરમાં કોઈ દિવસ મોબાઈલ યુઝ કરે છે. જે બીજો છે એ બહાર રમવા જાય છે, બધા છોકરાઓને કનેક્ટ કરે છે. તો શું થશે? આનું પબ્લિક સ્પીકિંગ સારું રહેશે. કનેક્ટ કરે એટલે કોન્ફિડન્સ વધશે. અત્યારની એક બહુ મોટી સમસ્યા છે કે લોકો ટોયલેટની અંદર ફોન લઈને જતા હોય છે, તો એના લીધે કંઈ પ્રોબ્લેમ થઈ શકે એમના બોડી પોસ્ચરમાં? યસ, પોસ્ચરમાં તો પ્રોબ્લેમ ન થાય, બટ મેટાબોલિઝમમાં પ્રોબ્લેમ થાય. કઈ રીતે થાય તમને સમજાવું. આપણું બોડી છે એ 3 ફેઝમાં ડેફ્લિકેશન બહાર કરે છે. જે તમારા બોડીમાં સ્ટૂલ છે એ 3 ફેઝમાં બહાર આઉટ કરે છે. કે પહેલા ફેઝમાં તમારું સ્ટૂલ 60% બહાર કાઢી નાખે છે, બરાબર. સેકન્ડ ફેઝ આવે છે એમાં તમારું 30% બહાર કાઢે છે. અને થર્ડ જે લાસ્ટ ફેઝ છે એમાં તમારું 10% બહાર કાઢે છે સ્ટૂલ, બરાબર. તો એ 3 ફેઝ આવે, તમે પહેલો ફેઝ તમારો મસ્ત મોબાઈલમાં ક્લિયર આવી જશે. પછી જે બીજો ફેઝનો ટાઈમિંગ છે ને એ તમારું ધ્યાન તમારું મોબાઈલમાં વયું જાય. તો બીજો ફેઝ આવતો જ નથી અને ડાયરેક્ટ ત્રીજો ફેઝ આવી જાય છે. જી બરાબર. ત્રીજો ફેઝ આવે પછી ત્યારે તમે બ્રેકફાસ્ટ કરી લો, ખાઈ લો, પછી તમને યાદ આવે કે આજે બીજો ફેઝ તો બહાર આવ્યો જ નથી, તો ભાઈ બહાર જવા માટે એનો તો ટાઈમ લાગશે. એટલે મોબાઈલ યુઝ ન કરવો જોઈએ મેઇન. કારણ કે ડેફ્લિકેશન થશે એ પ્રોપર થશે તો તમારું બોડી સારું રહેશે. બોડી સારું હશે તો મેટાબોલિઝમ ફાસ્ટ થશે. અચ્છા, પણ છે ઘણા લોકોની પીઠમાં ટટડાવાનો પ્રોબ્લેમ રહેતો હોય છે, આ ખરેખરમાં હાનિકારક છે કે ઇટ્સ ઓકે, સામાન્ય છે? જાતે નહીં કરો. અમુક લોકો આમ ફરીને કમરમાંથી અવાજ પોપ આઉટ કરતા હોય, એ નહીં કરવાનું. કારણ કે એનું રીઝન છે તમારા મણકા છે આખા ઘસાઈને કરે. અમે કરીએ પુલ આઉટ ટેકનિક કરીએ કે હું આખા તમારા મસલ્સ છે એને ખેંચીશ, સ્પાઇનને સ્ટ્રેચ કરીશ ને પછી પોપ કરીશ. ઓકે, બરાબર. પણ અત્યારે આ લોકો શું કરે છે, જાતે એમ કરે એટલે મણકા તરત ઘસાવાના છે. ઘસાય તો તમારા બોડી માટે હાર્મફુલ છે કે નહીં, તો એ એક વસ્તુ નહીં કરવાની. અચ્છા, હવે નાના બાળકો છે એમની કોઈ પીઠની એવી પોઝિશન છે કે જે રીતના એ રાખવામાં આવે તો બાળકોનો સર્વાંગી વિકાસ થઈ શકે અને એમને કોઈ જાતના ભવિષ્યમાં આવા પેઇનનો સામનો ન કરવો પડે? અત્યારે તમે જોયું ને, મોસ્ટલી જે ફિમેલ્સ છે, નાની છોકરીઓ જે હોય છે એની હાઇટ બહુ નથી ગ્રો થતી. શું કામ નથી થતી? કે એની પોસ્ચર ખરાબ છે. નાના છોકરાઓને તમે પહેલાંથી જ તે પોસ્ચર સ્ટ્રેટ રાખશો ને એની હાઇટ વધવાની જ છે, બરાબર. હવે મેલ્સમાં એવું થયું છે, તમે અત્યારે આપણી બની હાઇટ જુઓ અને આફ્ટર 10 years તમે જોજો મેલ્સ એવરેજ હાઇટ હશે ને એ ઓછી થઈ જશે. ઓકે, એટલે આ ધીમે ધીમે લોકોની હાઇટ ઓછી થવાનો ઇશ્યુ છે એ પણ એમના બેડ પોસ્ચરના લીધે હોઈ શકે. આવી શકે.
તમે અત્યારે છે, આપણી બેની હાઇટ કેટલી છે? 5, 5, 6, 5, 7, મારી તો 6 છે. બરોબર? એટલી હાઇટ છે. હવે અત્યારે 100 વર્ષ પહેલાં હાઇટ શું હતી એવરેજ? એ વખતે આનાથી પણ વધારે હતી. બરોબર? એની 100 વર્ષ પહેલાં કેટલી હાઇટ હતી? ઘણી વધારે. જે રીતના મહાભારત કાળમાં ને એ બધામાં વર્ણનો છે હા. એ પ્રમાણે તો એ વખતના લોકો ઘણા લાંબા. ભીમના પગ ને ભીમના પાયા છે તો એ કેટલા મોટા મોટા હોય છે કે અશ્વસ્થામાં છે તો એની હાઇટનું વર્ણન પણ એવું છે. તો એ લોકોની હાઇટ કેટલી હતી? અત્યારે કેટલું થઈ ગયું? ધીમે ધીમે લોકો હવે નાના નાના થઈ રહ્યા છે. હજી તમે જો 10 વર્ષ પછી જોજો, અત્યારે તમે સ્કૂલ કોલેજમાં જો તેના છોકરાઓ જોજો, હા, એટલે લાગે નહીં કે સ્કૂલ કોલેજમાં હોય છે જેન્સીસ. જેન્સીસ. હા. રોજ યોગા કરું તો શું મારે કાયરોપ્રેક્ટિશનરની જરૂર નહીં પડે? એ એક ફિટ મિથ છે. તમે યોગા કરો કે કાયરોપ્રેક્ટિક પાસે આખી ડિફરન્ટ વસ્તુ જ છે ને. યોગા શું કરશે? તમને અંદરના ઓર્ગન્સને સ્ટ્રોંગ કરશે, ઇનર ઓર્ગન સ્ટ્રોંગ કરે તમારા, જેમ કે લંગ્સ છે, કિડનીઝ છે, એ બધું સ્ટ્રોંગ કરશે, બ્લડ ફ્લો વધારશે યોગા. અને કાયરોપ્રેક્ટિક શું કરે કે તમે મેન્યુપ્લેશન કરે, કે દુખાવો છે, ડિસ્ક બાર છે તો એ અંદર નાખે. એટલે આખું ડિફરન્શિએશન છે. યોગા ઇનર બોડી માટે છે, કાયરોપ્રેક્ટિક આઉટર બોડી માટે છે. જી. યોગા તમારા અંદરની બધું ઇન્ટેસ્ટાઇન છે ને ક્લીન કરશે, એ બધું યોગાનું કામ છે, કાયરોપ્રેક્ટિકનું કામ નથી. અચ્છા, હમણાં 15મી ઓગસ્ટ ગઈ, એમાં આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબે લોકોના વજન વધી રહ્યા છે એની ઉપર ચિંતા વ્યક્ત કરી. હમણાં જ નરેન્દ્ર મોદીએ આપણે 15 ઓગસ્ટે તમે મને કીધું કે ઇન્ડિયામાં 10 લોકોમાંથી 8 લોકો મોટાપાના શિકાર છે. જી. એમાં હું હતો. મારું તમને ફોટો આપીશ. પહેલાં વેઇટ 104 કિલો હતું અને અત્યારે 80 કિલોસ છે. બરાબર? શું કામ લોસ થયું? કે અત્યારે લોકો બધા સ્ટાર્ટ કરે છે કે વેઇટ લોસ સ્ટાર્ટ કરી દઈએ પણ એનું માઇન્ડસેટ શું થાય ખબર છે? ચાલે છે, પછી 10 દિવસ મસ્ત ચાલશે, 11 દિવસ મસ્ત ચાલશે, પછી કેવો ફેર તમારું માઇન્ડ છે ને એ તમને બીજી બાજુ લઈ જાય. એ કલાક પૂરતું જોઈએ કે તમને ફૂડની ક્રેવિંગ્સ થવા માટે બધું થાય, કલાક પૂરતું હોય ત્યારે એનું એક હેબિટ છે, પાણી પી લો. જેટલું પાણી પીશો ભૂખ લાગશે, એ કલાક પૂરતી સ્ટોપ થઈ જશે. બરાબર? પછી પાછા આગળ આવજો, પાછા 15 દિવસે પાછું માઇન્ડ ડાયવર્ટ કરશે. અને માઇન્ડનું કામ જ છે તમે ડાયવર્ટ કરવા. કોઈ બી ફિલ્ડમાં તમે એકને એક ત્યાં સુધી સ્ટેબલ નહીં રહી શકો કે તમે માઇન્ડ કંટ્રોલમાં નહીં હોય. માઇન્ડ તમારું જ્યાં લગી ભટકા કરશે ને ત્યાં લગી તમારું એકને એક ફિલ્ડમાં સ્ટેબ રહેવાનું ધેટ નોટ પોસિબલ. ઓકે, પણ છે ને આજે તમે કીધું વજન, હવે વજન વધી જાય એના લીધે પણ ઘણા લોકોને બેક પ્રોબ્લેમ થતા હોય છે, નેક પ્રોબ્લેમ થતા હોય છે. હવે એની પાછળના કારણો શું હોય છે? કારણ કે આમ હાડકા સાથે ચરબી વધવાને શું સંબંધ બની શકે? અને કદાચ કોઈક વ્યક્તિ બહુ જાડું છે, અત્યારે માની લો કે આપણા પોડકાસ્ટ ઘણા લોકો જોઈ રહ્યા છે, તેમાંથી ઘણા ખરા લોકો એવા છે જે ઓવરવેટ છે, તો એ શું કરી શકે જેથી કરીને એમનું વજન પણ ઘટે અને બીજું એમને કે આવા કરોડરજ્જુ રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય તે દૂર કરી શકો? જો તમે એક્સરસાઇઝ કરશો ને એટલે તમારું વેઇટ એમને એમ જશે, સાથે સાથે તમારું પોસ્ચર કરેક્ટ થશે. એ હું તમને સિમ્પલ કહું, એવી 3 એક્સરસાઇઝ છે: સ્વિમિંગ, હેંગિંગ અને વોકિંગ. જેનાથી તમને તમારા કોઈ દિવસ તમને કમરનો દુખાવો નહીં, સાંધાનો દુખાવો નહીં થાય અને ગોઠણનો ઘસારો પણ નહીં થાય સ્વિમિંગથી, હેંગિંગથી ને વોકિંગથી. એ 3 એક્સરસાઇઝ છે. બરાબર? એ એક્સરસાઇઝ કરશે એટલે તમારી કેલરીઝ બંધ થવાની છે. કેલરીઝ બંધ થશે, ઓટોમેટિક વેઇટ લોસ થયો. સેકન્ડ થિંગ, ક્લીન ડાયટ. ઓકે, બરાબર? ક્લીન ડાયટ તમે કરશો એટલે પ્રોપર તમે ખાવાનું ખાશો તો શું થશે? હા, એટલે સ્વાભાવિક છે, જેવું ખાશો વેઇટ લોસ થશે. થર્ડ, પ્રોટીન ઇન્ટેક. મેં તમને પહેલાં જ કીધું, મલ્ટીપ્લાય બાય 1 ગ્રામ્સ તો જોઈએ. તમારું વેઇટ 80 kgs છે તો કમ્પલસરી તમારે 80 ગ્રામ્સ તો પ્રોટીન જોવાનું જ છે. બરાબર? જે બોડી બિલ્ડર છે મલ્ટીપ્લાય બાય 2 ગ્રામ્સ લેતા હોય છે અને જે નોર્મલ જેને ફિઝિક્સ સારી કરવી છે મલ્ટીપ્લાય 1.2 ગ્રામ્સ જેવું પ્રોટીન લે છે. એટલે તમારું 80 કિલો વજન છે, તમે 100 ગ્રામ પ્રોટીન લેતા હોય તો મને સારું ફિઝિક બિલ્ડ કરવું હોય તો. પછી થર્ડ થિંગ, પાણી. તમારું બોડી વેઇટ 100 કિલોસ છે તો તમારે કમ્પલસરી 5 લીટર પાણી પીવું જોઈએ. બરાબર? 20 કિલો 1 લીટર પાણી જાય. એક ફોર્મ્યુલા છે કે 20 kgs મલ્ટીપ્લાય બાય 1 લીટર. તમારું વેઇટ 100 કિલો છે તો 5 લીટર, 120 છે તો 6 લીટર. વધારે પીવો તો કાંઈ વાંધો નથી, કારણ કે તમે 8-10 લીટર ઓવરહાઇડ્રેશન તમે કરી જ નથી શકવાના. ઓવરહાઇડ્રેશન થવાનું જ નથી, કારણ કે હાઇડ્રેશન જ પ્રોબ્લેમ થતો ઓવર તો ક્યાંથી થવાનું છે? અચ્છા, આ તમે પાણીની વાત કરીને એટલે મને એક એવો પ્રશ્ન છે કે મેં એવું સાંભળ્યું છે, જ્યારે હું નાનો હતો મારા ઘરમાં પણ મારા દાદીને બધા આવું કહેતા કે ઊભા પાણી પીવો ને તો તમારા ગોઠણ જલ્દી જતા રહે. ના. આ વાત ખરેખરમાં સાચી છે કે ખાલી મિથ છે? મિથ છે. તમને સમજાવું. પાણી ઊભો પીશ કે બેઠા પીશ, જવાની પ્રોસેસ તમને સમજાવું. ફર્સ્ટ ગળામાંથી જાય ઇન્ટેસ્ટાઇનમાં આખી ફરશે. ઇન્ટેસ્ટાઇન આપણી 8 ફૂટની હોય, આખામાં ફરશે. જે પાણીને જોશે, જે વોટરીને જોશે એ રાખશે અને બાકી તમારું યુરિન થ્રુ બહાર જતું રહેશે. હવે તમે ઊભા પીવો કે બેઠા પીવો, ધેટ ડઝન્ટ મેટર્સ. ગોઠણ સુધી તમારું પાણી પહોંચવાનું નથી તો ઘસાશે કેમ?
એ શું કામ કહે છે કે પાણી ઘસાઈ જશે, ગોઠણ ઘસાઈ જશે? એ તમને સમજાવું. જે એથ્લીટ્સ છે એ ઊભા ઊભા તરત રનિંગ કરીને આવ્યા છે કે વોકિંગ કરીને આવ્યા છે, તો એ ઊભા ઊભા પાણી ન પીવે એટલા માટે આ મિથ બહાર આવ્યો છે કે ઊભા બેસીને પાણી પીશે શું થશે કે એનું જે બોડી છે એ કૂલ ડાઉન થશે, પેલા બેઠશે એટલે કૂલ ડાઉન થશે. પછી પાણી પીવે ને તો એને અમુક લોકોને એટેક આવી જાય છે એથ્લીટ્સને. એ શું કામ આવે છે કે તમારા હાર્ટબીટ ફાસ્ટ છે ને તમે ઊભા આખી બોટલ પાણી પી ગયા તો એ ક્યાં અંદર નાખી જ નહીં શકે, સામે ફક્ત પંપ આઉટ થતું હોય લંગ્સમાંથી અને ઉપર તમે પાણી નાખો છો. એટલે આ કમ્પ્લીટલી મીટ છે કે ઊભા ઊભા પાણી પીવાથી ગોઠણ જતા રહે. 100%. અને પણ ઘણા લોકો મેં જોયા છે કે એ લોકો ઊભા પગે બેસીને પાણી પીશે કે ગમે ત્યાં હોય પહેલાં બેસી જશે પછી પાણી પીશે, પણ આનાથી કોઈ લેવા દેવા નથી, આનાથી ગોઠણને કોઈ અસર થતી કાંઈ થવાની નથી. ત્યાં સુધી પાણી પહોંચવાનું નહીં તો અસર કેમ થશે? અચ્છા, તમારા કામમાં એવા કયા 5 પ્રમુખ એટલે એવી બીમારી છે કે એવા પેશન્ટ છે જે વધારે આવે છે કે આ ફરિયાદ બહુ લોકોની અત્યારે સૌથી સામાન્ય છે? વધારે તો સાયટિકા, નસ દબાવી, હા, બરોબર. પછી બીજો પ્રોબ્લેમ આવે ઓઠણનો ઘસારો. ત્રીજો સર્વાઇકલ સ્પોન્ડાઇલિટિસ એટલે ડોકમાં નસ દબાતી હોય. પછી ફ્રોઝન શોલ્ડરવાળા બહુ બધા પેશન્ટ્સ આવે છે. પછી પગના તળિયાના દુખાવાવાળા બહુ બધા પેશન્ટ આવે છે. તો તળિયાના દુખાવા છે તમને થાય છે તો હું તમને બધાને ડેફ્લિકેટ કરું કે ધીરે ધીરે કેમ અમુક છે તમે સાથે ઘરે એક્સરસાઇઝ કરીને મટાડી શકો. તળિયા તમને દુખે છે એની તમને એવી 3 એક્સરસાઇઝ કહું કે તમને ઘરે ડેઈલી કરો તો તમને તમારા તળિયાના દુખાવા તમે રાહત મળી શકો. પહેલી એક્સરસાઇઝ, ડેઈલી તમારે ચપ્પલ પહેરવાના, બને એટલું બેરફૂટ ઓછું રહેવાનું, ઉઘાડા પગે નહીં રહેવાનું, બરાબર. સેકન્ડ, એક સોડાની બોટલ આવે છે 10 વાળી, એને બરફ કરી નાખવાનો છે. બરફ કરીને નીચે જમીન પર મૂકી આ રીતે રોલ કરવાનું છે. બંને પગમાં વારાફરતી 10-10 મિનિટ રોલ કરવાનું. ત્રીજી એક્સરસાઇઝ, તમારી પગની પાની આ રીતે જોરથી જમીન પર પછાડવાની છે. જેટલી વાર કરી શકો એટલી વાર આ રીતે પછાડશો એટલે શું બ્લડ ફ્લો થશે. અત્યારે તમે પછાડો, તમે શું છો આ કરશો ને તમને અંદર વાઇબ્રેશન ફીલ થશે. થાય જ ફીલ. ઇવન સત્યનારાયણની કથામાં મહારાજ પણ આવું કરાવે છે. હા, એ શું કામ થાય? તમારું બ્લડ ફ્લો ત્યાં વધવાનું છે. કોઈ બી જગ્યાએ હું મારીશ ને ડેફ્લિકેટ થશે, તમારું બોડી તરત રિએક્ટ કરશે. હું અહીંયા મારીશ ને તો અહીંયા તરત લાલ થઈ જશે. શું કામ? બ્લડ સેલ્સ રિએક્ટ કરે છે. ઓકે. એ 3 એક્સરસાઇઝ કરવાની, ખાસ બેરફૂટ નહીં રહેવાનું. પછી ફ્રોઝન શોલ્ડરવાળા છે જેને હાથ ઉપર નથી તો આખો આટલો હાથ ઉપર થતો હોય એટલો થતો હોય વોટ એવર, એની માટે એક્સરસાઇઝ. હાથ આ રીતે ખોલી દેવાના, ઉપર ક્લેપિંગ કરવાનું છે. જેટલું હાથ જાય એટલો, તમારો હાથ આખો ઉપર જાય તો આખો, જેટલો જાય એટલો. પછી બીજી હાથ આગળ લોક કરીને આખો ઉપર કરવાનું બંને હાથે. જે હાથ ઉપર થાય એને સપોર્ટ લઈને કરી શકો. સાઇટિકાળા માટે, કમરમાં દુખાવા માટે મેં તમને કીધું કે કમરમાં બ્રીથ છે, કેટ કેમલ છે અને ની ટુ ચેસ્ટ એ એક્સરસાઇઝ થઈ શકે, બરાબર. કોઠણના ઘસારા માટે તમે શું કરી શકો? સૂઈ જવાનું તમારે સ્ટ્રેટ સુઈને તમારો પગ ઉપર ખેંચવાનો, પાણીની ઉપરની બાજુ ખેંચીને પગને ઉપર કરવાનો, એટલે તમારા કાફ મસલ્સ અને ની એ ડિફ્લેક્ટ થશે, પ્રેશરાઇઝ થશે, એટલે મુવમેન્ટમ ઇઝી થઈ જશે. ઓકે. અચ્છા, આ તો તમે વાત કરી કે જે અત્યારે વધારે પેશન્ટ આ વિષયની ફરિયાદ લઈને આવી રહ્યા છે. તમને એવું કયું લાગે છે કે આ એક ફરિયાદ છેલ્લા 3 વર્ષોમાં લોકોની વધી ગઈ છે જે પહેલાં નથી આવતી? કમરના દુખાવાની અને અર્લી આર્થરાઇટિસ, જલ્દી ઘસારો આવવાની. હા, જલ્દી ઘસારો શું કામ આવે નહીં હું તમને કહું. આપણે આપણી જે પદ્ધતિ છે, જે જૂની પદ્ધતિ એને ભૂલતા જઈએ છીએ અને નવી પદ્ધતિ તરફ જઈએ છીએ, વેસ્ટર્ન કલ્ચર તરફ જઈએ છીએ. ફર્સ્ટ, બધા લોકો પહેલાં ઉભડાક વોશરૂમ જતા, એટલે તમારા નીસ છે એનું મોબિલાઇઝેશન થતું, એનું રેન્જ ઓફ મોશન હતું એ આખું હતું. અત્યારે તમે શું કે 20 વર્ષના છોકરા હશે ને એ આખા નીચે ઉભડક નહીં બેસી શકે. શું કામ? કે એની જિંદગીમાં કોઈ દી બેઠો જ નથી નીચે. એક્ઝામ્પલ, મારો હાથ ફ્રેક્ચર થઈ ગયો છે, મહિનો આમ નામ રાખીશ તો તરત ખુલી નહીં જાય. સેમ નીમાં એટલા જ હું ચેર સુધી જ બેસું છું, નીચે જતો નથી, તો શું જવાનું છે? નીચે જ બેસી તો દુખવાનું છે. એ એક પ્રોબ્લેમ સૌથી વધારે, બરાબર. પછી વેસ્ટર્ન કલ્ચરનું તમને બીજું એક્ઝામ્પલ આપું. લોકો પહેલાં નીચે બેસીને જમતા. નીચે બેસીને જમવાના શું ફાયદા છે અને ઉપર ડાઇનિંગ ટેબલ બેસીને જમવાનો શું ફાયદો? એક તો અર્થિંગ લાગે તમને, તમારા જમીનનું જે અર્થનું ફોકસ હોય ને એ લાગે તમને, બરાબર. એટલે તમે નીચે બેસો ને તમારું એક જે ગ્રેવિટી હોય ને એ તમારે ફૂડ એટલું બધું ન જવા દે. તમે ટ્રાય કરશો કે નીચે બેસીને જમજો અને ડાઇનિંગ ટેબલ પર જમજો. ડાઇનિંગ ટેબલ પર તમે બેસીને જમશો ને તો વધારે ખવાશે. તમે રેસ્ટોરન્ટમાં જમવા ગયા તો વધારે ખાઈ શકશો, ઊભા જમતો તો વધારે ખાઈ શકશો. નીચે બેસીને જમજો એટલું નહીં ખવાય. શું કામ? કે અર્થિંગનું ફોકસ લાગે તમારા બોડી પર, એટલે તમે એટલું બધું ના ખાઈ શકો. અને હા, એ વસ્તુ છે. અત્યારે ઘણા લોકો, ઘણા ઘરોમાં પણ આ વસ્તુ થઈ છે કે લોકો નીચે પલાઠી વાળીને બેસવાનું ભૂલી જ ગયા છે. ઇવન આપણે ઘરમાં પણ પહેલાં નોર્મલી બેસતા તો પલાઠી વાળીને વધારે બેસતા. હવે અત્યારના બાળકો તો પલાઠી વાળીને બેસતા નથી, ડાઇનિંગ ટેબલ ઉપર જમે છે. આના લીધે જે પ્રોબ્લેમ આવી રહ્યા છે એ ફ્યુચરમાં કઈ મોટી સમસ્યાઓ લાવી શકે? ફર્સ્ટ, ઘસારો, કમરનો દુખાવો. અત્યારે કેવું છે, ફોરેનમાં આપણું કલ્ચર પાછો એડોપ્ટ કરે છે. તો અત્યારે મેં હમણાં વિડીયો જોયો હતો, ફોરેનમાં ટોયલેટ સીટ આવી જે તમે ઇન્ડિયન તરીકે બેસી શકો, આખા નીચે ઉભડક બેસી શકો અને ઉપર તમે બેસવાનું આવે.
કે નવી એ લોકોએ ટોયલેટ સીટ બનાવી. શું કામ બનાવી? કે હી વોન્ટ્સ ઇન્ડિયન કલ્ચર. પછી એ લોકો તમે જોજો નીચે બેસીને જમવાનું પ્રિફર કરશે. ફોરેનમાં હવે સ્ટાર્ટ કર્યું છે હમણાં નવું કે નીચે બેસીને જમવાનું પ્રિફર કરે છે, અને આપણે શું કરીએ છીએ? ઉપર બેસવાની ટ્રાય કરીએ છીએ. જી. ઊંધું થઈ ગયું છે. આપણું કલ્ચર એ લોકો લઈ ગયા છે અને એનું કલ્ચર આપણે લાવી છે. અચ્છા, પણ આ જે તમે કીધું કે આ જે કમરના દુખાવાની સમસ્યા છેલ્લા થોડાક સમયમાં વધી છે, આ એક એનું પ્રમુખ કારણ છે કે લોકો બેસવાનું, નીચે બેસવાનું ને એ બધું છોડી દીધું છે. પણ એ તો ચલો કદાચ ગોઠણની સમસ્યા લાગે, એને ને કમરને લેવા દેવા શું આમ સમજવા? કમરને લેવા દેવા બહુ બધું છે કે એને છે ઇન્ડિયન કલ્ચર. મેં તમને જે કીધું કે આપણું ઇન્ડિયન કલ્ચર આપણે ભૂલતા છીએ. એને શું લેવા દેવા? ફર્સ્ટ, લેડીઝ ઉભડક બેસીને આખે પોતા મારતી, ઊભા થઈને પાછું નીચે અવા જતી, પાછું પોતા મારતી. એટલે રેન્જ ઓફ મોશન કમરમાં બી આવવાનું જ છે. જમવા બેઠો છે, તમે જમવા બેઠા છે, બરાબર? લેડીઝ આવીને શું કરશે? નીચે જમવાનું આપશે. તમે ઊભા થશો તો નીચેથી થાળી લઈને ઊભા થશો. એ રેન્જ ઓફ મોશન તમારી સ્પાઇનમાં બી આવ્યું, કમર. અત્યારે તમે જો ટ્રાય કરાવજો કોઈને બી, આપણે તો 10 જણાને ટ્રાય કરાવવાનું ને કે ઊભો અંગૂઠા અડીએ કહીશ. લગભગ લોકો નથી અડી શકતા. શું કામ? રેન્જ ઓફ મોશન. હવે રેન્જ ઓફ મોશન તમારો બેનિફિટ શું કરે? મારો પગ ચાલતા મચકોડાઈ ગયો છે, બરાબર? મારું મોબિલિટી સારી હશે, રેન્જ ઓફ મોશન સારું હશે, તો એ આખો ટ્વિસ્ટ થશે. જેટલો ટ્વિસ્ટ કરો એટલો ટ્વિસ્ટ થવાનો છે. એ મોબિલિટી રેન્જ ઓફ મોશન છે. રેન્જ ઓફ મોશન ખરાબ હશે તો એ થોડો ટ્વિસ્ટ ને તો એનું મોબિલિટી પતી ગઈ તો એ ક્રેક થઈ જશે. પરાણા જવાનું તો એ ક્રેક થઈ જવાનું. સિમ્પલ છે. મારો હાથ છે, બરાબર, આટલો જ મૂવ કરે છે, માનથી વધારે મૂવ કરીશ શું થશે? અહીંયા ક્રેક આવી જશે, બરાબર? અને એ જ તે મારો હાથ આખો મૂવ થતો હોય તો એ મોબિલિટી છે મારી, તો એ ક્રેક નહીં આવે. સમજી ગયો. અચ્છા, હવે ઘણા લોકોને કેવું થતું હોય છે, સામાન્ય હેરલાઇન ક્રેક હોય, થોડાક ટાઈમથી પેઇન હોય, એ સમજાય નહીં, અને એવા સમયે જો કોઈ કાયરો પ્રેક્ટિશનર જોડે જાય તો એ કઈ રીતના ડિટેક્ટ કરે કે ભાઈ આ તો ક્રેક છે, આ મસલ પેઇન નથી? ફર્સ્ટ કાયરોપ્રેક્ટર છે એ એક્સરે જોવે. એક્સરે જોશે ને તમને કહેશે હેરલાઇન ક્રેક છે, કે તમે કોઈ ઓર્થોપેડિકને બતાવો તો એ તમને પ્રોપર ગાઈડ કરી શકે. કારણ કે એ અમારું કામ જ નથી ને. મેં તમને પહેલાં સ્ટાર્ટિંગમાં કીધું, અમારું ફિઝિયોથેરાપી એક વાઇલ્ડ અમ્બ્રેલા છે કે બધામાં વર્ક કરશે. અને કાયરોપ્રેક્ટિક છે ને એ એક બાંધેલું વસ્તુ છે કે તમારે અમુક જે સિમ્ટમ્સ છે એમાં જ તમને થાય. જેમ ઘસારો છે અને ગાદી ખસી ગઈ, નસ દબાતી હોય, ફ્રોઝન શોલ્ડર છે, ACL ટીયર છે, એમાં બધામાં વર્ક કરે છે. અચ્છા, એક પ્રોબ્લેમ એ પણ જોવા મળે છે કે લોકોને ગૂંઠણ જે છે, ગોઠણ એ ઘસાઈ જતા હોય છે. પહેલાં એવું હતું કે આ કદાચ 65-70 વર્ષે આવું જોવા મળતું. હવે એવું થયું છે કે 45-50 વર્ષે જોવા મળે છે. ઘણા ખરા કેસોમાં તો 30-35 વર્ષે પણ આ સમસ્યાનો સામનો હવે લોકો કરી રહ્યા છે. અને આનો ઉપાય કોઈ છે જ નહીં. એટલે એન્ડ ઓફ ધ ડે ડૉક્ટર એવું કહે છે કે ભાઈ ની રિપ્લેસમેન્ટ કરાવી લો. હવે કોઈ પણ વ્યક્તિને ની રિપ્લેસમેન્ટ કરાવતા પહેલાં એકવાર કાયરો પ્રેક્ટિશનરને મળવું જોઈએ, અને શું જાણવું જોઈએ? 110% મળવું જોઈએ. અમે શું કરીએ? લોકોનું ન્યુટ્રિશન ચેન્જ કરીએ. હું મારા બહુ બધા પેશન્ટ ન્યુટ્રિશનની ગાઈડન્સ પણ આપું કે તમે આ વસ્તુ ખાઓ એનાથી તમારા બોડીમાં કાર્ટિલેજ બનશે. ઘસારો શું કામ થાય? લોસ ઓફ કાર્ટિલેજ, એના કારણે ઘસારો થાય. કાર્ટિલેજ એટલે શું? કેમ સાયકલમાં ચેન છે એમાં ઓઇલિંગ ન કરો તો અવાજ આવવા માંડે, સેમ ગોઠણમાં તે છે, અવાજ આવવા માંડે, ટક ટક અવાજ આવવા માંડે. એટલે તમે સમજો એ આર્થરાઇટનું સિમ્ટમ્સ છે, ઘસારાનું સિમ્ટમ. હાડકા ઘસાશે તો અવાજ આવશે. પછી બીજું એ હાડકાને એડજસ્ટ કરી નાખીએ કે જેની મૂળ પોઝિશન છે એને પાછા મોકલી દઈએ, હાડકાને પાછા રિવર્ટ લઈ લઈએ એટલે ઘસારો ન થાય. વચ્ચે કાર્ટિલેજ બનાવીએ, એની ટેબ્લેટ્સ આપીએ કે જે ફૂડ આપવું પડતું એ આપીએ. શું થાય? મોમેન્ટમ આવી ગઈ આખી, બરાબર? અને ફર્સ્ટ કે તમે ઘસારો થાય જ નહીં એની માટે પહેલાંથી પ્રિકોશન્સ રાખવા માંડો તો થવાનો જ નથી ને. એક્સરસાઇઝ કરો, પ્રોપર ફૂડ રાખો, પ્રોટીન ઇન્ટેક પૂરો રાખો, પાણી પ્રોપર પીવો, તો કંઈ થવાનું જ નથી. મેં કીધું એમ ઇન્ડિયન કલ્ચર એડોપ્ટ કરવા માંડો. જી. એટલે હમણાં છે નિયર બાય ટાઈમમાં મારા એક મિત્ર વર્તુળમાં એક વ્યક્તિ છે, એ વોકિંગ કરવા માટે જતા હતા. સડનલી એમને વોકિંગ કરવાનું ચાલુ કર્યું ને થોડોક ટાઈમ વોકિંગ કર્યા પછી એમને નીનો પ્રોબ્લેમ થઈ ગયો. હવે વધારે પડતું, મારો પ્રશ્ન એ જ છે કે વધારે પડતું ચાલવાથી કે આ વોકિંગ કરવાથી કે જોગિંગ કરવાથી આવા પ્રોબ્લેમો થઈ શકે ખરા? જો તમે ચાલવાના છો તો અહીંયા જ લાદી પર ચાલવા, રોડ પર ચાલવાના છો, બરાબર? નીનો પ્રોબ્લેમ થાય શું કામ? ખરાબ ફૂટવેર. લોકો એમ કે સાહેબ 10-10 હજારના બૂટ શું કામ લેવા? એ બૂટ મને 300 રૂપિયામાં મળે, 400 રૂપિયામાં મળે છે, 10 હજારમાં શું કામ લેવા? તો એની ક્વોલિટી, એનું કુશનિંગ, ફર્સ્ટ તમારે કુશનિંગ જોવાનું. કોઈ બી શૂઝ લેવા જાવ ને કુશનિંગ જોવાનું. એની MRP પ્રાઇસ નથિંગ મેટર્સ, એનું કુશન જુઓ. પછી વોકિંગ કરો, તમે લાંબુ વોક કરો છો તો આર્ક ફિટ શૂઝ પહેરો. એને શું થશે કે આર્ક ફિટ એટલે શું? તમારા પગમાં સોલ આ બાજુ હોય, અહીંયા એક આર્ક આપે સપોર્ટ, એનાથી તમારો પગ છે એ અંદરની બાજુ ન પડે, એટલે તમને કંઈ દુખાવો થાય, પગ આમ પડવા માંડે, એટલે તમને સિમ્પલ કંઈ દુખાવા નહીં થાય. હવે છેલ્લે થોડા રેપિડ ફાયર ક્વેશ્ચન છે. આમાં છે ને બહુ એવા ક્વેશ્ચન છે, કદાચ અલગ અલગ ચેલેન્જીસ પણ હું પૂછી લઈશ એમાં. ફટાફટ તમે આન્સર આપશો એવી આશા છે. તો પહેલું છે એડજસ્ટમેન્ટ ઓર એક્સરસાઇઝ, વોટ વર્ક્સ ફાસ્ટર? એડજસ્ટમેન્ટ્સ.
એડજસ્ટમેન્ટ. ઓકે. મોસ્ટ કોમન પેશન્ટ કમ્પ્લેન. સાઇટિકા. ઓકે. વન મિથ અબાઉટ અ કાયરોપ્રેક્ટિસ યુ વોન્ટ ટુ બ્રેક. પોપિંગ બધી વખતે થાય છે. ઓકે. બધી વખતે પોપિંગ થવું નેસેસરી નથી. આપણે આગળ ડિસ્કસ કર્યું એ રીતે. એક્સરે ઓર એમઆરઆઈ વોટ ડુ યુ ટ્રસ્ટ મોર? એમઆરઆઈ. અચ્છા. એમઆરઆઈમાં તમારું આખું બોડીમાં તમારી ડિસ્ક દેખાશે, સ્પાઇન દેખાશે, બધું દેખાવાનું. એક્સરેમાં ખાલી તમારા સ્પાઇન દેખાય, મણકા દેખાય, એમાં ડિસ્ક ના દેખાય. એમઆરઆઈમાં ડિસ્ક, મણકા બધું દેખાવાનું છે. મેન્યુઅલ એડજસ્ટમેન્ટ ઓર ઇન્સ્ટ્રુમેન્ટલ અસિસ્ટેડ? મેન્યુઅલ. ઓકે. ઇન્સ્ટન્ટ રિલીફ ઓર લોંગ ટર્મ હિલિંગ? લોંગ ટર્મ હિલિંગ. અચ્છા, કેમ? ઇન્સ્ટન્ટ રિલીફ કરશું, હું તમને છે મટાડી દઈશ જલ્દી, તો એ પાછું ક્યોર જ આવી જલ્દી જશે. તમે દાદરા જેમ ચડીને ઉપર ગયા છો એમ જ તમારે નીચે આવવું પડે. તમે ઉપર ચડીને ડાયરેક્ટ જમ્પ કરી જાઓ તો એ પોસિબલ જ નથી. અચ્છા, પોસ્ચર ઓર ન્યુટ્રિશન? બંને. અચ્છા. ગુડ પોસ્ચર એન્ડ ગુડ ન્યુટ્રિશન બોથ આર. ફેવરેટ ટ્રીટમેન્ટ ટેકનિક? લંબર સ્પાઇન કાકી. કઈ રીતના થાય? એક બાજુ પેશન્ટને સુડાઈ દેવાનો, પોપ આઉટ કરવાનું. ઓકે. તમને વિડીયો મોકલીશ. જી, હું આની જોડે વિડીયો એ રાખીશ પણ ખરો. વન લાઇફસ્ટાઇલ ચેન્જ એવરીવન મસ્ટ ડુ. વોકિંગ ડેઈલી 30 મિનિટ. રોજનું અડધો કલાક ચાલુ. ઓર સ્વિમિંગ. અચ્છા, પાછું વોકિંગમાં એ પણ છે કે એ ટાઇલ્સ ઉપર ન ચાલવું ટાઇલ્સ પર નહીં અને બેરફૂટ નહીં. ટાઇલ્સ પર ચાલો વાંધો નહીં, ઉગાડા પગે. અચ્છા, એક ક્વેશ્ચન બીજો પૂછું. અત્યારે લોકો જીમમાં ટ્રેડમિલ ઉપર વોકિંગ કરે છે. ઇઝ ઇટ ગુડ ઓર બેડ? ગુડ છે. 20 મિનિટ સુધી ચાલે, 25 મિનિટ સુધી ચાલે, પણ સાથે નીકેપ પહેરવા. લોકો એમ કે મારા બહુ બધા ફ્રેન્ડ્સ નીકેપ સજેસ્ટ કરું તમને શું કે ખબર છે? નીકેપ શું કામ પહેરું સાહેબ? મને તો કંઈ દુખતું નથી, હું કામ નીકેપ પહેરું મારે? તો નીકેપ છે તમારા પોડકાસ્ટ એક બહુ મોટો મિથ છે, એ ક્યોર આપણે કરીએ, બ્રેકડાઉન કરીએ કે નીકેપ છે એની સપોર્ટર છે. જેને ઘસાઈ ગયા ને એની માટે નીકેપ નથી. નીકેપ ઇઝ અ સપોર્ટર કે તમને કોઈ દિવસ આગળ દુખાવો ના થાય. નીકેપ છે એ સપોર્ટિંગનું કામ કરે છે. જે હવે જીમમાં લોકો તમે જોજો ડેડલિફ્ટ તો બેલ્ટ પહેરે છે. તે બેલ્ટ શું કરે છે? સ્પાઇનને સપોર્ટ આપે છે. ઓકે. એટલે લોકો એવું વિચારે છે કે થોડો ઘસારો થઈ જાય, દુખાવો ચાલુ થાય પછી પહેરશું. પણ નીકેપ એવરી વોકિંગ, હું ડેઈલી છે ને સવારે અડધી કલાકથી 45 મિનિટ વોક કરું છું, ત્યારે નીકેપ પહેરીને વોક કરું છું. નીકેપ ઇઝ નોટ બેડ થિંગ. નીકેપ સપોર્ટર છે, નીકેપ પહેરવું જોઈએ. સ્ટેન્ડિંગ ડેસ્ક ઓર એરોગોનોમિક ચેર? સ્ટેન્ડિંગ ડેસ્ક. ઓકે. વન હેબિટ ધેટ ડેમેજ ધ સ્પાઇન ધ મોસ્ટ? બેડ પોસ્ચર. અચ્છા, પણ એવું પણ છે ને કે સ્પાઇનની અંદર ઘણી વખત વધારે વજન ઊંચું કરવાના લીધે પણ પ્રોબ્લેમ આવતા હોય છે. આવે ને, શું કામ ના આવે? તમારું પોસ્ચર ખરાબ, ઉપાડવામાં કે બેસવામાં કોઈ બી રીતે ખરાબ થયું, સ્પાઇનના પ્રોબ્લેમ થશે. શું કામ? કે બે મણકા છે એની ઉપર પ્રેશર આવશે અને ગાદી બહાર આવશે. ધેટ ક્યોર સ્પાઇન પ્રોબ્લેમ. અચ્છા, માની લો કે કોઈને મણકામાં પ્રોબ્લેમ આવી જાય, એની ટ્રીટમેન્ટ બહુ જ મોંઘી થતી હોય છે, પણ એ ટ્રીટમેન્ટથી બચવું હોય, મતલબ કે સર્જરીથી બચવું હોય, તો એ કઈ કન્ડિશન છે કે જ્યાં એ કોઈ કાયરોપ્રેક્ટિશનર કે કોઈ ડૉક્ટરની સલાહ લઈ શકે? ઇફ તમને સ્પાઇનની પ્રોબ્લેમ સ્ટાર્ટ થાય, તમને ડિટેક્ટ થાય કે તમને સ્પાઇનના પ્રોબ્લેમ છે, લંબર લોડોસિસ છે, L5S1 ડિસ્ક બલ્જિંગ છે, હર્નિએશન છે, કે કોઈ બી છે, સ્કોલિયોસિસ છે, કાંઈ બી છે, તો ફર્સ્ટ કાયરોપ્રેક્ટિક પાસે આવો. 90% ચાન્સીસ છે કે અમે ક્યોર કરી શકીએ. 10% એવા જે કેસીસ હોય જેને ડિસ્ક વચ્ચે સ્પેસ બહુ ઓછી થઈ ગઈ હોય, 2 mm 3 mm થઈ ગઈ હોય, તો કમ્પલસરી યુ હેવ ટુ ઓપરેટ. બટ ડિસ્કની સ્પેસ જે લગી 5 mm સુધી છે ને ત્યાં સુધી અમે કરી શકીએ. 4 mm છે તો અમે કરીએ છીએ, પણ એમાં હું ક્લિયર કરી દઉં છું પેશન્ટને કે આમાં ચાન્સીસ 50-50 છે. ક્યોર થઈ બી જાય, ના બી થાય. બટ 5 mm સુધી હોય ને તમારી ડિસ્ક સ્પેસ, તો હું ગેરંટીડ તમને હું ક્યોર કરી દઉં. ડન. અચ્છા, મોસ્ટ સેટિસ્ફાઈંગ એડજસ્ટમેન્ટ એરિયા નેક, બેક ઓર હિપ? નેક. વાય? નેકમાં અલગ 3 થી 4 એંગલથી આપણે પોપ કરી શકીએ. ઓકે. અને એ બેક અને હિપમાં એ પોસિબિલિટીઝ નથી? બેક ને હિપમાં થાય, બટ એ 1 થી 2 વાર વધારે. નેકમાં હું અલગ 4 થી 5 રીતે કરી છું. પછી એલ્બો છે, વ્રિસ્ટ છે, વ્રિસ્ટમાં અલગ 7 રીતે આવે. અચ્છા, રિસ્ટમાં 7 અલગ પોપિંગ થાય. બહુ મજા આવી વાત કરીને, અને આવી જ માહિતી આપણે ભવિષ્યમાં પણ મેળવી છે તમારી જોડેથી. એટલે આગળ જતાં જ્યારે મારા પ્રશ્ન આવો કંઈક બનશે આ વિષયને અનુરૂપ, ત્યારે આપણે તમારી સાથે ફરી પોડકાસ્ટ કરીશું. થેન્ક યુ સો મચ પોડકાસ્ટમાં જોડાવા બદલ.